અમદાવાદના મણિનગર વોર્ડમાં યોજાયેલી સત્તાવાર બેઠકમાં મહિલા કોર્પોરેટર પલક પટેલના પતિની હાજરીએ રાજકીય વિવાદ સર્જ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ફોટા ખુદ ભાજપ યુવા મોરચાના પેજ પર વાયરલ થયા છે, જેમાં કોર્પોરેટરની બાજુમાં તેમના પતિ જોવા મળતા સવાલો ઉભા થયા છે કે કોઈ સત્તાવાર હોદ્દો ન હોવા છતાં તેઓ બેઠકમાં કયા આધારે હાજર રહ્યા હતા। સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને સરપંચ પતિ પ્રથાનું શહેરી સ્વરૂપ ગણાવી રહ્યા છે, કારણ કે જેવી રીતે મણિનગર વોર્ડની બેઠકમાં પતિના હાજરીથી વિવાદ સર્જાયો, કોર્પોરેટર પલક પટેલના પતિ બેઠકમાં હાજર હતા ત્યારે સોશિયલ મીડિયા પર ફોટા થતા ચર્ચા જાગી હતી। શહેરોમાં પણ સરપંચ પતિ પ્રથાનો વ્યાપ સર્જાયો હતો। મહિલા સશક્તિકરણના દાવાઓ સામે આવા સવાલો ઉડી રહ્યા છે ત્યારે ચોક્કસપણે જેવી રીતે કોર્પોરેટર પલક પટેલના પતિ બેઠકમાં હાજર હતા, જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેથી કરીને ભારે ચર્ચા પણ જાગી હતી। મણિનગર વોર્ડની બેઠકમાં પતિની હાજરીથી વિવાદ સર્જાયો। આ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે। જી મૈત્રી, મણિનગર વોર્ડની બેઠકમાં પતિની હાજરીથી જે વિવાદ સર્જાયો છે, શું છે સમગ્ર વિગત? जी बिल्कुल प्रिया, मणिनगर विधानसभा भाजप युवा मोर्चा सोशल मीडिया अकाउंट पर कॉर्पोरेशन की स्टेन्डिंग कमिटी चेरमेन अधिकारीओ और वोर्डना कॉर्पोरेटर साथेनी मीटिंग में मणिनगर वोर्डना भाजपना महिला कॉर्पोरेटर है पलक पटेल તેમના પતિ પણ બેઠકમાં હાજર રહ્યા હોય તેવા ફોટા જે છે તે શેર કરવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને કોર્પોરેટરના પતિ આ બંને લોકો આજે બેઠક કરવામાં આવી હતી તે બેઠકમાં હાજર હતા। મણિનગર વિધાનસભાની ભાજપ યુવા મોરચાની ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા જ્યારે મણિનગર વોર્ડના ચારે કોર્પોરેટર અને અધિકારીઓ સાથે એએમસી ઓફિસ ખાતે બેઠક કરવામાં આવી હતી। આ એ બેઠકના ફોટા છે કે જે બેઠકમાં આજે કોર્પોરેટર અને તેમના પતિ જે છે તે હાજર રહ્યા હતા, ત્યારે એ ફોટા સાથે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જ્યારે મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી હોય ખાલી એવું લાગી રહ્યું છે, ને ગામડાઓમાં જ્યારે સરપંચ પતિની પ્રથા હતી તેમ હવે શહેરોમાં પણ કોર્પોરેટર જે છે તે તેમના પતિને સાથે લઈને આવે છે તેવી ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। જી મૈત્રી, એટલે ચોક્કસપણે જેવી રીતે આ ફોટા વાયરલ કરવામાં આવી છે અને ચર્ચા પણ તેજ બની છે, ત્યારે હાલમાં રાજકારણમાં કેવો ગરમાવો છે? જી બિલકુલ ભૈયા, વાત કરીએ તો જે પ્રમાણે આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે તે રીતે હાલ જે છે તે આ જે બેઠક થઈ હતી તે એક ચર્ચાનો વિષય બન્યો છે, અને આ અગાઉ પણ જ્યારે એક બેઠકમાં બે કોર્પોરેટર હતા, મહિલા કોર્પોરેટર કે જેઓની જગ્યા પર તેમના પતિ હાજર રહ્યા હતા, ત્યારે હવે ફરી એકવાર આવી ઘટના બની છે, એટલે ક્યાંક ને ક્યાંક ફરી આ જે વિષય છે તે ચર્ચાનો વિષય બન્યો છે। જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે મણિનગર વોર્ડની બેઠકમાં પતિની હાજરીથી વિવાદ સર્જાયો હતો, ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેથી કરીને ચર્ચા તેજ બની હતી।